પહેલું બેબી છે અને હવે બાબો જોઈએ છે, તો એની કોઈ દવા લેવાથી ફાયદો થાય? હા બેન, ફાયદો થાય, પણ દવા વેચવાવાળાને. હા મિત્રો, હકીકતમાં આવી કોઈ દવા આવતી જ નથી. પણ સર, ઘણા ડોક્ટરો તો આપતા હોય છે. જો બેન, આ તમારી મજબૂરી અને અણસમજનો ફાયદો ઉઠાવવાની વાત છે. શરૂઆતમાં લોકો જ્યોતિષ, તાંત્રિક, ભુવા આ બધા લોકો પાસે આવી દવા માટે જતા હતા. હવે અમુક ડોક્ટરો પણ આપે છે અને તમને વિશ્વાસમાં લેવા માટે 2-3 વૈજ્ઞાનિક વાક્યો પણ ઉમેરે છે. જેમ કે વાય રંગસૂત્રની ગતિ વધારે છે, વાય રંગસૂત્રની સંખ્યા વધારે છે, વગેરે વગેરે. પણ આ બધી તદ્દન ખોટી વાત છે. આપણામાં એટલે કે હ્યુમન સ્પેસીસમાં બાબો કે બેબી બનવાની પ્રોસેસ આ મુજબ છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બાબો કે બેબી રહેવાની શક્યતા 50-50% જ છે અને આ પ્રોસેસમાં કોઈ છેડછાડ કરવી શક્ય નથી, જેને કારણે બાબો બનાવવાની દવા શક્ય નથી. અને જો હકીકતમાં આવી દવા બનતી હોત તો બાબા બેબીનો કાયદો તો આપણા દેશમાં છે. અમુક દેશોમાં તો સેક્સ સિલેક્શન લીગલ છે, ત્યાં તો આ દવા મળતી જ હોય ને. હવે દુનિયા બહુ નાની થઈ ગઈ છે, તમે ગૂગલ કરી અને આ બધી માહિતી મેળવી શકો છો, પણ આપણે જોઈએ છીએ કે એ બી શક્ય નથી. તો મિત્રો, જ્યાં વિજ્ઞાન પૂરું થાય છે ત્યાં શ્રદ્ધા કે અંધશ્રદ્ધા જે કોઈ ચાલુ થાય છે અને આનો જ ફાયદો ઉઠાવી આવી દવાનું માર્કેટ ચાલે છે, જે માત્ર એક છેતરપિંડી છે.